આજે તારા આંગણે અહીંયા મારા ખાનમાં ઈ મઢડા વાળી. મિત્રો જય માં સોનલ, કેમ છો બધા? મજામાં જશો એવી આશા સાથે. અને આજે તારીખ છે 20 ડિસેમ્બર 2024. તો આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી કે 2025નું વર્ષ બધાને માટે સુખ સમૃદ્ધિવાળું નીકળે અને કોઈ પણ ઉપર કોઈ પણ માનવ જાતિ, કોઈ પણ પશુ, કોઈ પણ ઉપર કોઈ પણ જાતની આપત્તિ ના આવે. ખરેખર તો ભાઈ આપણે જે ઉજવણી કરી છે ને હેપી ન્યૂ યરના અંતે, ખરેખર આપણે એ કંઈ કરાતું જ નથી. કારણ કે આપણું નવું વર્ષ છે જ નહીં. આપણે આપણું જે દિવાળીનું છે ને એ આપણે નવું વર્ષ એને જ માનવાનું હોય. આ તો પછી હવે બધા ઠીક છે જે કરે એને વંદન. પણ બીજું એક આપણે એ વાત છે, પણ આવનારી તારીખ 1 2025ના વર્ષની આવનારી તારીખ 1 જાન્યુઆરી 2025 માં સોનલ મઢડા ત્યાં સોનલ બીચ છે અને ભવ્યથી અતિ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે. અને વિશાળ સંખ્યામાં એમ કહેવાય માનવ મેદના ત્યાં આવશે અને બધાય દર્શન કરશે. અને સાંજે લોક ડાયરો અને પ્રસાદીનું બધું આયોજન કરેલું છે. જેનું જે લોક ડાયરો જેના મંડપને જે ખોડવાના છે ને દંગા અને મોટા મોટા એનું કાર્યક્રમ અત્યારે બધું આજથી ચાલુ થઈ ગયો છે. મંડપ ખોડવા માંડ્યા છે. તો શું એની છે તૈયારી? માં સોનલ મઢડા જ્યાં લોક ડાયરો છે, સોનલ બીજ આવે છે, એની શું ને કેવી તૈયારી છે હું તમને આ વિડીયોની અંદર બતાવું. તો મિત્રો આવતી તારીખ 31 તારીખે સોનલ બીજ આવી રહી છે. ત્યાં ધામધૂમની જુઓ આ બધી તૈયારી તડામાર તૈયારી ચાલી રહી છે. મંડપ ને એવું બધું ખોળાય છે, અત્યારથી ચાલુ થઈ ગયું છે. માત્ર ગણતરીના જ દિવસો છે અને ભવ્યથી અતિ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે. તો બધા ભાવિ ભક્તોને, બધા ધર્મપ્રેમી જનતાને ખાસ અચૂક પધારજો. કારણ કે બહુ મોટે પાયે આયોજન હોય છે. જ્યાં બધું કામકાજ એનું ચાલુ છે, મંડપને એવું બધું ખોલવાનું. અને કોમેન્ટમાં જય માં સોનલ લખી નાખજો. જો આ બધા વિશાળ સંખ્યાની અંદર બધા મોટા મોટા ટ્રકમાં છે ને બધો માલ આવી ગયો છે. ટૂંકમાં 10 દિવસની વાર હોય, 10-12 દિવસ ત્યાંથી આ બધા સેવાભાવી બધા છે ને એના બધા સેવા કરવા વળગી ગયા છે. અને બહુ મોટે પાયે જબરદસ્ત દર વર્ષે આયોજન હોય અહીંયા. અને આ પ્રોગ્રામ છે ને લાઈવ ટીવીની અંદર પણ આવે છે. અને એના પંક્ષી એના ગ્રાઉન્ડની અંદર આ પક્ષી જવો હોય ત્યાં માણસો સાથે એટલા હળીમળી ગયા છે ને કે માણસથી ડરતા નથી. ટૂંકમાં ઉડીને વયા નથી જતા. આ ગ્રાઉન્ડની અંદર માં સોનલમાના મંદિરનું જે ગ્રાઉન્ડ છે ને ગ્રાઉન્ડની અંદર જ હોય. આ એનો ગેટ, માં સોનલનું મંદિર. જય માં સોનલ. જોઈ લો આ પક્ષી બધા જોઈ લો. એક વખત દર્શન કરવાનો લાવો છે. એક વખત અહીંયા ખરેખર આવવું જોઈએ આપણે. જો આ પક્ષી બધા જુઓ, મસ્ત મજાના મોટા મોટા પક્ષી હોય બધા. અને આપણે હાવ નજીક જઈને એને ચણ નાખીને ડરતા જ નથી આ પક્ષી બધા. આપણી બાજુમાં જ રહીએ. ટૂંકમાં ડરી જો બધા જોવો છો નાનો નાનો છોકરો. જ્યાં માતાજીનું મંદિર છે ને મંદિરની આગળ પણ બધા ટૂંકમાં બધું ગોઠવાઈ ગયું છે. આની ઉપર આપણે એ લોકો છે ને કલરવાળા બધા ઝાલરો ને એવું બધું લગાડી દેશે, કાપડ ને એવું બધું. અને મસ્ત મજાનો સાયો. કારણ કે રાતે ઠંડી બહુ પડે આ જગ્યાએ, એટલા માટે ઠંડીથી થોડોક આધાર દે ઠંડીનો. એટલા માટે બધા ઉપર આવી રાખી દેતા હોય છે. અને માં સોનલમાના મંદિરની જો તમને દર્શન કરાવી દો. જય માં સોનલ કોમેન્ટની અંદર લખી નાખજો મિત્રો. અત્યારે તો મંદિર બંધ છે. આ ટૂંકલી જે જારી છે એ બંધ છે. ત્યાં અંદર જઈને તો પાછા આપણે જઈએ વિડીયો શૂટ કરી પણ ના હતી. સોનલમાના મંદિરના તમને દર્શન કરાવું છું. દર્શન કરી લેજો દર્શક મિત્રો બધાય. મઢડા સોનલ બીચ તારીખ 1 જાન્યુઆરી 2025. અચૂક આવજો આ બધા. ભવ્યથી અતિ ભવ્ય લોક ડાયરાનું આયોજન હોય છે ને બધી તડામાર તૈયારી ચાલી રહી છે.
માં સોનલમાં મંદિરનું જાવડું આવશે, રસોઈ કરશે. અહીંયા આપણે ગમે ત્યારે આવીને પ્રસાદનો અચૂક મળે જ છે. પ્રસાદનો આપણે લાભ મળે અહીંયા બપોરે સાંજે. આ બિલ્ડિંગ ભોજનાલય આ રસોડું છે. જય માં સોનલ. બહુ ભવ્ય આયોજન હોય છે. તો જે પણ લોકો, જે કોઈ ધર્મપ્રેમી જનતાને કે આજુબાજુના એરિયામાં સમય હોય તો ખરેખર જવું જોઈએ, લાભ લેવો જોઈએ. મા સોનલના અને મા કંચનના આશીર્વાદ લેવા જોઈએ, કારણ કે એ પાવન ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે. આપણે ખરેખર સમય કાઢી ત્યાં જવું જોઈએ. અને સાંજે મસ્ત મજાનો જબરદસ્ત લોક ડાયરો હોય. અને આપણે જાણી છીએ ઠંડી છે, દિવસો ટૂંકા થાય છે, ઠંડી પણ જોરદાર હોય, ખેડૂતોને બધાને કામ હાલે છે. પણ થોડુંક એડજસ્ટ કરીને આમ તેમ કરીને ખરેખર શક્ય હોય તો લાભ લેવા આપણે જવું જોઈએ. અમે બધા જવાના છીએ. એક વખત કહું છું, આવનારી તારીખ 1 જાન્યુઆરી 2025 પહેલા દિવસે સોનલમાં મઢડાની સોનલ બીજ આવે છે. ત્યાં ભવ્યથી અતિ ભવ્ય લોક ડાયરો છે. બધાને એના વતી ભાવભર્યું આમંત્રણ આપે છે લોકો. અને આ વિડીયોને આપણે અહીંયા આરામ દઈએ છીએ. ફરી પાછા મળશું. જય માં સોનલ, જય માં સોનલ, જય માં સોનલ.